જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જ્યાં સુધી બાળકને થાય કે માં મારી જ છે ત્યાં સુધી માનું ખેંચાણ રહે. એને ખાતા પીતા હસતા રમતા, અરે રડતા રડતા પણ એને માનું મોઢું જ જોવું હોય. એ રડે કે હસે, માના મોઢા સામે જ જોઈને હસે અને માના મોઢા સામે જ જોઈને રડે. પણ થોડું થોડું મોટું થાય પછી ખબર પડે કે માં તો મારી એકલાની નથી, આ બધાયની છે. એ કોઈની બેન છે, કોઈની કાકી છે, મામી છે, ભાભી છે, કોઈની કંઈ ને કંઈ છે, મારી એકલાની નથી. અને પછી થોડું થોડું ખેંચાણ ઓછું થઈ જાય. માં મારી છે આ ભક્તિ છે, પણ માં બધાની છે આ જ્ઞાન છે. અને ત્યારે ખેંચાણનો ભાવ બદલાઈ જાય. બચપનમાં આકર્ષકતા હતી, પણ મોટા થયા બાદ અને એમાંય યુવાન થયા બાદ હવે આકર્ષકતા જરા ઓછી થઈ, પણ હવે આવશ્યકતા શરૂ થઈ ગઈ. એ જરૂરત ક્યાં સુધીની આવશ્યકતા કે પોતાના બાળકોને મોટા કરવા સુધીની આવશ્યકતા વધી જાય. દાદી મોટા કરે એમ. અમે બંને જોબ કરીએ, ફરવા હરવા જઈએ, પણ દાદી ઘરે બેસીને દાદા દાદી બાળકોને મોટા કરે. કારણ કે હવે આકર્ષકતા નથી રહી, આવશ્યકતા વધી ગઈ. તેથી હવે બાજુ બદલાઈ ગયું. આકર્ષકતા તો માની ઉંમર સાથે કદાચ ઓછી થઈ ગઈ, પણ માની આવશ્યકતા તો માનું સ્વાસ્થ્ય છે શું, પણ માના શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી જરૂર રહેવાની જ. પણ સાવ જ્યારે શરીર અટકશે ત્યારે આકર્ષકતા તો આમે ઓછી થઈ હશે ને પછી આવશ્યકતા પણ ઓછી થઈ ગઈ હશે. અને પછી કાં વૃદ્ધાશ્રમમાં જાઓ, કાં એક ખૂણામાં બેઠા રહો. હા, જ્યારે માં ગીતાની તો આકર્ષકતા કદી ઓછી થઈ નથી ને થવાની નથી. કારણ કે હર પલ, હર ક્ષણ, ડગલે ડગલે, પગલે પગલે નહીં પણ શ્વાસે શ્વાસે ગીતાની આપણને જરૂર છે. ગીતાના જ્ઞાનની, ગીતાની ભક્તિની, ગીતાની પ્રેમની, ભાવની, સલાહની જરૂર છે ગીતાની. જ્યારે તેથી ગીતાની આકર્ષકતા કદી ઓછી નથી થવાની. બસ આજથી નક્કી કરો કે આજથી ગીતામાંની આવશ્યકતા છે એવું નક્કી કરશું. આકર્ષકતા તો છે પણ આવશ્યકતા છે. આજે નહીં તો કાલે પણ નહીં. આપણે કહીએ કે આજે ટાઈમ નથી, સમય નથી, ધંધો આટલા બધા મોટા છે, મહેમાનો એટલા છે, ઘરમાં વર વ્યવહાર પરિવાર બધાના સગાઈ સગપણ વિવાહ વાર કરવાના છે, એટલે આજે ટાઈમ નથી, કાલે આ બધું પતી જશે પછી કાલથી કરશું. પણ મારા ભાઈ મારા બહેનો, કાલ તો પડવાની જ નથી. તમે આવતીકાલે ભેગા થઈને કહી કે તમે કહેતા હતા ને કાલે કરશું, તો સામી વ્યક્તિ કહે હા મેં કહ્યું ને કાલે જ કરશું. કારણ કે કાલ તો લોભામણી છે, કાલ લલચામણી છે, કાલ તો જૂઠી છે, કાલ કદી આવવાની જ નથી. કાલ પણ આજ જ બની જશે. હા, માં ગીતાએ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાં કાળના સ્વરૂપની વાત મૂકી છે કે ભગવાન 11મા અધ્યાયમાં કહે છે કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધો. આખો શ્લોક તો એટલો સુંદર છે કે એને 6 મહિના થાય સાંભળતા અને સમજાવતા. કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃદ્ધો. આ કાળ મારું સ્વરૂપ છે અને હું આ તમામ જીવો જંતુઓ માનવોથી માંડીને તમામ વિશ્વને રોજ રાતે ગળવા માટે તૈયાર હોઉં છું, તત્પર હોઉં છું. હું તમામની સામે જોઈ રહ્યો છું. આ બધાને ગળવા માટે, ઓગાળવા માટે હું તત્પર છું. કાલોસ્મિ લોકૈકૃત પ્રવૃદ્ધ. હું પ્રવૃદ્ધ થઈને રોજ રાતે આ જગતને અને જગતના તમામ જીવોને ગળવા ઊભો છું. આ તમામ જીવો માનવો મારામાં સમાવા માટે ધસમસતા દોડતા આવી રહ્યા છે. માં ગીતા તેથી કહે છે કે મેં અર્જુન દ્વારા સંદેશો આપ્યો છે જગતને, અને અર્જુનને સંદેશો આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે કે માર બધાને. આ બધાને મેં માર્યા જ છે, મારી જ નાખ્યા છે. તારે માત્ર એ સમય સુધી જ પહોંચવાનું છે. આ બધા જ મરેલા છે.
તારે માત્ર એ દિવસ સુધી જ પહોંચવાનું છે. આ બધા જ આતતાઈઓ છે, મારવા યોગ્ય છે. જો નહીં મરે તો જગત આખું ખલાસ થઈ જશે. આ બધા જ તારી તરફ ધસપસતા આવી રહ્યા છે. માટે ઉઠ, કાલે ઉઠ. જ્યારે કહી રહ્યા છે ભગવાન, ત્યારે શું જુસ્સો છે એ કાલે જોઈશું.